નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના હાથ સમાન તાલુકા પંચાયત પાસે નવનિર્મિત એમએમસી પ્લાઝા હાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્પેસ મેકિંગ દ્વારા તૈયાર કરેલા સુંદર સ્થળે હવે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી રવિવારે શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્તની ક્ષણોની યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા સવારે હેપી સ્ટ્રીટ અને રાત્રે ઓપન માઇક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાટણની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતા લાલાભાઈ દરજી પર પૃથ્વી નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં યુવકને માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની વિગત એવી છે કે 10 દિવસ પહેલા પૃથ્વીએ બેંક ખાતું ખોલાવવાના બહાને લાલાભાઈ પાસેથી રૂપિયા 5000 લીધા હતા. આ માટે તે લાલાભાઈને છેક ગોવા પણ લઈ ગયો હતો. જોકે પાટણ પરત આવ્યા બાદ લાલાભાઈ જ્યારે પોતાના પૈસાની ઉઘરાણી કરતા ત્યારે આરોપી પૃથ્વી વાયદા કરતો હતો. ગત રાત્રે 11:30 વાગે જ્યારે લાલાભાઈએ આનંદ સરોવર પાસે પૈસાની માગણી કરી ત્યારે ઉશ્કેરાયેલા પૃથ્વીએ છરી અને લાકડી વડે હુમલો કરી લાલાભાઈને લોહી લુહાણ કરી દીધા. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હાલમાં પાટણ પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિસનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના વેલ્ડર ટ્રેડની બેચ નંબર 82ના તાલીમાર્થીઓએ સંસ્થાના પ્રવેશદ્વાર પાસે આઈ લવ આઈટીઆઈ વિસનગર નામનો મેટલ મોડેલ તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું છે અને તે હવે સંસ્થા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ નવતર પ્રયોગ સંસ્થાના આચાર્યના વિચાર અને સતત માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો છે. તાલીમાર્થીઓ તેમના અભ્યાસક્રમ દરમિયાન શીખેલી થિયરી અને ઓન જોબ ટ્રેનિંગના પ્રેક્ટિકલ અનુભવનો શ્રેષ્ઠ ઉપયોગ આ પ્રોજેક્ટમાં કર્યો છે. વેલ્ડર ટ્રેડના નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરના સીધા નિરીક્ષણ હેઠળ લોખંડના કાચા માલમાંથી આ સુંદર અને મજબૂત મેટલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ ઉદ્યોગોની તાતી જરૂરિયાત મુજબના ઉત્કૃષ્ટ મોડેલ બનાવી શકે છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અબોલા જીવ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પશુઓના કતલ અને શેરી શ્વાનોને ઝેર આપી મારી નાખવા જેવી અમાનવીય ઘટનાઓ સામે આવતા શહેરના જીવદયા પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. જીવદયા પ્રેમીઓના જણાવ્યા અનુસાર મહેસાણાની વિવિધ સોસાયટીઓમાં શાંત અને બિનઝેરી શ્વાનો પણ અત્યાચાર કરવામાં આવે છે. તાજેતરમાં રાધનપુર રોડ પર આવેલી મહેસાણા નગર સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરથી નસબંધી કરાવીને પરત ફરેલા શેરી શ્વાનોને સોસાયટીના જ કેટલાક શખ્સો દ્વારા બળજબરીપૂર્વક પકડી કોથળામાં બાંધી અન્ય અજાણી જગ્યાએ છોડી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 365 વિદ્યાર્થીઓની શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીના એમબીએ ભવન ખાતે માલ પ્રેક્ટિસ કમિટી સમક્ષ આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નવા કોમન એક્ટની જોગવાઈઓ હેઠળ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીના સંકેત છે. યુનિવર્સિટી ઓબ્ઝર્વેશન સ્ક્વોડ દ્વારા સેમેસ્ટર 1ની પરીક્ષાઓ દરમિયાન કુલ 365 વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતા પકડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ચબરકી, મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત સાહિત્ય સાથે ઝડપાયા હતા. સુનાવણી માટે તેમને વાલીઓ સાથે યુનિવર્સિટીના એમબીએ ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતા. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દિલીપભાઈ ચૌધરી, કોકિલાબેન પરમાર અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયાની કમિટીએ દરેક વિદ્યાર્થીનો પક્ષ સાંભળ્યો હતો. કમિટીએ જપ્ત કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.